તો એમની અધ્યક્ષતાવાળી બેઠકે પણ ગ્રામીણ ગરીબો અને શહેરી ગરીબો માટે માથાદીઠ માસિક ખર્ચ એમને કેટલો કરવો, બરોબર, એનો ખ્યાલ એમને આપ્યો હતો. અને એમને શું કર્યું કે જે ગરીબી રેખા હતી નક્કી કરેલી હતી એની નવી કાર્ય પદ્ધતિ એને રચના કરી. કોને? કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિએ, બરોબર. ત્યારબાદ આપણે છેલ્લે શું જોયું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબ કોને કહેવાય, બરોબર. એનો શા માટે આપણે ઉપયોગ કરીએ છીએ કે વિવિધ દેશો વચ્ચે તુલના કરવા માટે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું પ્રમાણ જાણી અને તુલના થઈ શકે છે. પછી દૈનિક કેટલી એમનો ખર્ચ હોવો જોઈએ, બરાબર, દૈનિક આવક કેટલી હોવી જોઈએ, તો એનો અભ્યાસ આપણે આંતરરાષ્ટ્રીય ગરીબીના પ્રમાણની અંદરથી આપણે કર્યો હતો. તો આજનો આપણો મુદ્દો આવશે કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે આજે જોવાનું રહેશે કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તો હવે આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપણે જોતા જઈશું દરેક દેશનું, એટલે દરેક રાજ્યનું, સોરી. તો હવે એની અંદર આપણે જોતા જઈએ કે કયા રાજ્યને કેટલા ટકા ગરીબી છે કયા રાજ્યની અંદર, બરોબર. તો તેનો અભ્યાસ આપણે કરવાનો રહેશે. તો પહેલો જ મુદ્દો આપણે એ ધ્યાનમાં લેવાનો કે સૌથી વધુ ગરીબ રાજ્ય કયું છે ને સૌથી ઓછું ગરીબ રાજ્ય કયું છે, તો તેનો આપણે અભ્યાસ કરશું. હવે તો કે સૌથી ઓછું ભારતમાં સૌથી ઓછી ગરીબી, બરોબર, ગોવા નામનું રાજ્ય છે તેની અંદર આપણે જોવા મળે છે. કયા રાજ્યની અંદર? કે ગોવા રાજ્યની અંદર. અહીંયા કેટલી ગરીબી છે? તો કે 5.09% ગરીબી છે. ક્યાં? ગોવાની અંદર. તો પહેલો જ મુદ્દો આપણે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ તમારે 2 માર્ક્સની અંદર પૂછાય તો ખાસ કરીને એ પ્રમાણે લખવાનું રહેશે. તો આપણે પહેલો જ મુદ્દો એની અંદરથી લેશું કે ભારતમાં સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ ગોવા રાજ્યમાં છે, બરોબર. હવે કેટલું છે એવું પ્રશ્ન પણ આપણે પૂછવો હોય તો કેટલું આવે કે 5.09% છે, જેનું પ્રમાણ 5.09% છે. તો હવે આપણે પહેલા જ મુદ્દા પરથી આપણે ખ્યાલ આવી જાય કે ભારતની અંદર સૌથી ઓછી ગરીબીનું પ્રમાણ તો ધરાવતું રાજ્ય પૂછે તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ગોવા છે. કેટલું પ્રમાણ છે કે 5.09% છે. હવે અહીંયાથી આપણે આગળ જોઈએ તો સૌથી વધુ ગરીબી કયા રાજ્યની અંદર છે? તો એ આવશે આપણે છત્તીસગઢની અંદર. ક્યાં આવશે? છત્તીસગઢ નામનું રાજ્ય છે, અહીંયા સૌથી વધુ ગરીબ લોકો છે. ગરીબીનું પ્રમાણ સૌથી વધારે અહીંયા જોવા મળે છે. અને કેટલું? તો કે 39.93%, એટલે કે સમથિંગ 40%ની આસપાસ, બરોબર, ગરીબીનું પ્રમાણ છે. તો આપણે બીજો મુદ્દો ધ્યાનમાં લેવાનો રહેશે કે ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ છત્તીસગઢ રાજ્યમાં છે, જેનું પ્રમાણ 39.93% છે, બરોબર. તો કે ગરીબીનું પ્રમાણ આપણે જોયું છત્તીસગઢની અંદર કે 100 સમથિંગ 40 લોકો શું હશે? ગરીબ હોય છે, બરોબર. તો આ બે મુદ્દા આપણે ખાસ યાદ હોવા જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ હવે આપણે તો કે રાજ્યવાર, બરોબર, કયા રાજ્યની અંદર કેટલા ટકા ગરીબી છે તો એની આંકડાકીય આપણે માહિતી મેળવશું. તો પહેલો જ આપણે મુદ્દો લઈએ તો કે 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યો કયા છે તો તે હવે આપણે જોવાના રહેશે, બરોબર. તો 10%થી ઓછી ગરીબી ધરાવતા રાજ્યોના નામ આપણે લઈએ તો એની અંદર આવશે ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, ત્યારબાદ સિક્કિમ, પંજાબ, આંધ્રપ્રદેશ. તો કે જે આ એટલા રાજ્યો છે જેની અંદર ગરીબીનું પ્રમાણ 10%થી પણ કેવું છે? ઓછું છે, બરોબર. આપણે એક માર્કની અંદર પૂછે કે કયા રાજ્યોની અંદર 10%થી ઓછું ગરીબીનું પ્રમાણ છે તો આ રાજ્યનું નામ આપને યાદ હોવા
જોઈએ, બરોબર. કયા કયા છે? તો ગોવા, કેરળ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પંજાબ અને છેલ્લે આંધ્રપ્રદેશ. કે આટલા રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ 10% કરતાં પણ ઓછું છે. ત્યારબાદ આગળનો મુદ્દો બીજો આપણે ધ્યાનમાં લેવાનો રહેશે. તો એની અંદર શું કહેશે કે 10% થી 20% ગરીબી ધરાવતા રાજ્યો કયા છે? બરોબર છે. કેટલી? 10% થી 20% ગરીબી ધરાવતા રાજ્યો. તો હવે એને આપણે નામ જોઈએ કયા કયા આવે છે. તો એની અંદર આવશે પેલું જમ્મુ કાશ્મીર, બીજું આપણું આવશે હરિયાણા, ત્યારબાદ તમિલનાડુ, ત્યારબાદ ગુજરાત, રાજસ્થાન, ત્યારબાદ મહારાષ્ટ્ર, પછી આવશે ત્રિપુરા, નાગાલેન્ડ અને છેલ્લે આવશે આપણે મેઘાલય. કે જે આ રાજ્યો છે તેવા રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ 10 થી 20% આપણે જોવા મળે છે, બરોબર છે. તો એના નામ આપણે કયા રાજ્યો આવે તો એ આપણે ખાસ ખ્યાલ હોવો જોઈએ કે 10 થી 20% ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો કયા. તો આપણે એના નામ ખાલી યાદ હોવા જોઈએ કે જમ્મુ કાશ્મીર, હરિયાણા, તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય. હવે આગળનો મુદ્દો આપણે આવશે 20 થી 30%, 20% થી 30% ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો. તો એની અંદર આપણે જોઈએ કયા કયા રાજ્યો છે. તો એની અંદર આપણે આવશે પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક અને છેલ્લે આવશે યુપી એટલે કે ઉત્તર પ્રદેશ, બરોબર. તો આટલા રાજ્યો છે કે જ્યાં ગરીબીનું પ્રમાણ 20 થી 30% જોવા મળે છે. હવે છેલ્લે આપણે આવશે કે 30 થી 40% ગરીબીનું પ્રમાણ કે 30 થી 40% ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો કયા કયા છે. તો તે હવે આપણે જોઈએ. તો પહેલું જ આપણું આવશે મધ્યપ્રદેશ, ત્યારબાદ અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, ત્યારબાદ મણિપુર, ઝારખંડ અને છેલ્લે છત્તીસગઢ, બરોબર. કે જે આટલા રાજ્યો છે જ્યાં આપણે ગરીબીનું પ્રમાણ 30 થી 40% આપણે જોવા મળે છે. તો એની અંદર આવશે મધ્યપ્રદેશ, અસમ, ઓડિશા, બિહાર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ઝારખંડ અને છત્તીસગઢ, બરોબર. હવે એમાંથી તમને એવો પ્રશ્ન પૂછે કે સૌથી ઓછી ગરીબી કયા રાજ્યની અંદર જોવા મળે છે, બરોબર. તો સૌથી ઓછી ગરીબી આપણે ગોવા રાજ્યની અંદર જોવા મળે છે, જેનું પ્રમાણ કેટલું છે ગરીબીનું કે 5.09% છે, બરોબર. તો આ પહેલો મુદ્દો તમને યાદ હોવો જોઈએ કે સૌથી ઓછી ગરીબી ગોવા રાજ્યની અંદર આપણે જોવા મળે છે અને આ કેટલું એમનું પ્રમાણ કે 5.09% છે. ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોવાનો કે સૌથી વધુ ગરીબી કયા રાજ્યની અંદર છે. તો કે સૌથી વધુ ગરીબી છત્તીસગઢમાં છે અને જેનું પ્રમાણ 39.93% છે, બરોબર. તો એ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. અને ત્યારબાદ કયા રાજ્યની અંદર કેટલા ટકા ગરીબીનું પ્રમાણ છે, બરોબર. તો તેનો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે 10% થી, બરોબર, ઓછી ગરીબી ધરાવતા રાજ્યો કયા છે, 10 થી 20% ગરીબી ધરાવતા રાજ્યો કયા છે, 20 થી 30% ગરીબી ધરાવતા રાજ્યો કયા છે અને છેલ્લે 30 થી 40% ગરીબી ધરાવતા રાજ્યો કયા છે. તો જ્યારે આપણે 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ વિશે સમજાવો, તો આવી રીતે તમારે વ્યવસ્થિત રીતે પ્રશ્નનો જવાબ તમારે લખવો પડતો હોય છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈશું
કે જે આપણો આ પહેલો મુદ્દો આપણે પૂરો થયો ગરીબીના સ્વરૂપની અંદર. હવે આપણે એનો બીજો મુદ્દો આવશે સાપેક્ષ ગરીબી. હવે આપણે સાપેક્ષ ગરીબીનો મુદ્દા વિશે અભ્યાસ કરશું કે સાપેક્ષ ગરીબી કોને કહેવાય. સાપેક્ષ ગરીબી એટલે સરખામણી, બરોબર. એક વ્યક્તિની તુલનામાં બીજો વ્યક્તિ કેટલો ધનવાન છે અથવા કેટલો ગરીબ છે, બરોબર, એને આપણે સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ કે 3 વ્યક્તિ હોય, બરોબર, ત્રણેય પાસે અલગ અલગ આવક હશે. કેવી? અલગ અલગ. એકને 1 લાખ હોય, 2 લાખ હોય, એકને 3 લાખ હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 3 લાખની સરખામણી આપણે કરીએ કે બે વ્યક્તિની, તો એ બંને વ્યક્તિ કેવા કહેવાય? તો કે સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે, બરોબર. અને એવી રીતે જ આપણે 2 લાખ વાળા વ્યક્તિની વાત કરીએ તો 2 લાખ વાળા વ્યક્તિની સરખામણીએ 1 લાખ વાળો વ્યક્તિની આવક ધરાવતો વ્યક્તિ શું કહેવાય? સાપેક્ષ ગરીબી કહેવાય, બરોબર. તો એકબીજાની જે આપણે સરખામણી કરવામાં આવે છે આવકની દ્રષ્ટિએ, તો એને આધારે આપણે ગરીબીનું પ્રમાણ જાણી શકાતું હોય છે, બરોબર. તો પહેલા આપણે એનો આપણે અર્થ જોઈએ અને એનું એક્ઝામ્પલ આપણે લેશું. તો પહેલો જ મુદ્દો આપણે યાદ રાખશું કે નિરપેક્ષ ગરીબીની અંદર આપણે શું ધ્યાનમાં લેવામાં આવ્યું? તો એની અંદર લઘુત્તમ વપરાશી ખર્ચ આપણે નક્કી કરવામાં આવ્યો હતો, જે ગરીબી રેખા હેઠળ, બરોબર. તો આપણે શેની અંદર જોયું? નિરપેક્ષ ગરીબીની અંદર આપણે એવું નક્કી કરવામાં આવ્યું કે માસિક આટલી માથાદીઠ ખર્ચ એનો હોવો જોઈએ, બરોબર. અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આવ્યા અને અલગ અલગ સમિતિઓ આવી, આંતરરાષ્ટ્રીય ધોરણે કેટલી ગરીબી ખર્ચ કરવો જોઈએ, તો એના વિશે આપણે નિરપેક્ષ ગરીબીની અંદર આપણે જોયું હતું કે નિરપેક્ષ ગરીબીમાં લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવાય છે, બરોબર. કે નિરપેક્ષ ગરીબીની અંદર આપણે શેને ધ્યાનમાં લીધું? કે જે લઘુત્તમ વપરાશી ખર્ચ હતો તેને આપણે ધ્યાનમાં લેતા હતા. એવી જ રીતે સાપેક્ષ ગરીબીની અંદર આપણે શેને ધ્યાનમાં લઈશું? કે જુદા જુદા વર્ગોની જે આવક હોય છે, બરોબર, અને એ અસમાન વહેંચણીને આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો એની અંદર આપણે ખાસ ધ્યાનમાં લેવાનું કે સાપેક્ષ ગરીબીમાં જુદા જુદા વર્ગની આવક તો હવે સાપેક્ષ ગરીબીની અંદર આપણે કેને ધ્યાનમાં લેવાનું? કે જે આપણે આવક છે, બરોબર, એની વહેંચણી કેવી છે? તો કે અસમાન હોય છે. તો આવકની અસમાન વહેંચણી જે થાય છે ને એને આપણે સાપેક્ષ ગરીબીની અંદર ધ્યાનમાં લેવામાં આવતું હોય છે, બરોબર. તો એની અંદર આપણે જોતા જઈએ તો એનો અર્થ લઈએ આપણે કે ઓછી આવક વાળો વર્ગ અને વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. તો એના અર્થની અંદર પણ આપણે જોયું, બરાબર. જેમ કે મેં આગળ તમને એક્ઝામ્પલ આપ્યું એ જ પ્રમાણે કે ઓછી આવકવાળો જે વર્ગ હશે તે વધુ આવકવાળા વર્ગની જે તુલના એટલે કે આપણે સરખામણી કરવામાં આવે તો શું થાય? એ સાપેક્ષ ગરીબ કહેવાય, બરોબર. આજ કોઈની લાખ રૂપિયા આવક હોય અને કોઈની 10,000 રૂપિયા આવક હોય છે, તો એ બંનેની સરખામણી કરવામાં આવે તો 10,000 વાળો વ્યક્તિ શું હશે? એની સરખામણીએ સાપેક્ષ ગરીબ કહેવામાં આવતો હોય છે. તો હવે એની અંદર આપણે પાછો બીજો મુદ્દો જોઈશું કે આવકની અસમાનતાના સંદર્ભમાં લોકોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. હવે આવકની અસમાન વહેંચણીની જેમ જ અભ્યાસની અંદર પણ એ રીતના એની સંદર્ભ જોવા મળે છે કે અસમાનતા જોવા મળે છે કે જેની આવક સારી હશે ને એ લોકોને અભ્યાસ પણ કેવો મળતો હોય? સારો મળતો હોય છે, બરોબર. સારી સ્કૂલની અંદર તે અભ્યાસ કરી શકે છે. પણ જે લોકો ગરીબ હોય છે, જેમની આવક ઓછી હોય છે, તે લોકોને અભ્યાસ સારો કરવો હોય છે પણ તે આવકથી શું થાય? અભ્યાસ સારો કરી શકતા હોતા નથી, બરોબર. જેથી કરી બહાર સારી યુનિવર્સિટીમાં એમને ભણવા જવું હોય પણ એમની પાસે શું હોય? નાણાકીય કોઈ શક્તિ હોતી નથી, જેના લીધે તે લોકો આગળ અભ્યાસ પણ કરી શકતા હોતા
નથી. એટલે અભ્યાસની અંદર પણ આવી અસમાનતા આપને જોવા મળતી હોય છે. અને આવકના સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે, જેના લીધે આવકની સ્તર છે એ પણ શું દર્શાવે, આપણે એક તફાવતની કક્ષા દર્શાવતો હોય છે. બરોબર, તો એ મુદ્દો પણ આપણે લખવાનો રહેશે. ત્યારબાદ કે આવકની અસમાનતા ના સંદર્ભમાં લોકોના અભ્યાસ કરવામાં આવે છે. બરોબર, તો એની અંદર આપણે અલગ અલગ આપણે 4 વ્યક્તિ લઈએ અને ચારે ચારની આપણે આવક લઈએ. બરોબર, અને એના આધારે આપણે એનું વિશ્લેષણ કરીએ કે કોણ કયો વ્યક્તિ એમાં ગરીબ છે. તો એની માટેનું એક ઉદાહરણ લઈએ કે વ્યક્તિઓનું જૂથ આપણે એક લઈ લઈએ. અને આપણે આવક લઈ લઈએ. તો આપણે 4 વ્યક્તિ લઈ, A, B, C અને છેલ્લે લઈ લઈએ આપણે D. એમની અલગ અલગ આવક લઈ લઈએ. A વ્યક્તિની આવક 10,000, B વ્યક્તિની આવક 30,000, C વ્યક્તિની આવક 70,000 અને D વ્યક્તિની આવક આપણે 80,000 લઈએ. બરોબર, તો આ પ્રમાણેની આપણે આવક લઈ લીધી. તો હવે 4 વ્યક્તિઓ હોય તો એના આધારે આપણે સાપેક્ષ ગરીબી આપણે નક્કી કરવી. તો કોણ આમાં સાપેક્ષ ગરીબ કહેવાય, તો એનો આપણે ચર્ચા કરીએ. તો હવે આની અંદર પહેલો જ મુદ્દો આપણે એનું વિશ્લેષણ જ્યારે કરવામાં આવશે તો એની અંદર પહેલો મુદ્દો તમારે શું ધ્યાનમાં લેવાનો કે ડી વ્યક્તિની સરખામણીએ A, B અને C કેવા વ્યક્તિ કહેવાય, સાપેક્ષ વ્યક્તિ કહેવાય. કે શા માટે સાપેક્ષ વ્યક્તિ કહેવાય, તો અહીં તમે જોઈ શકો છો તો કે અહીંયા D ની આવક 80,000 છે, જ્યારે ABC ની આવક D કરતાં કેવી છે, ઓછી છે. તેથી શું થયું કે જે ABC જે 3 વ્યક્તિઓ છે એ શું કહેવાય, D ની સરખામણીએ સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. તો હવે એનો અહીંયા મુદ્દો લઈએ આપણે કે ડી વ્યક્તિની તુલનાએ વ્યક્તિ A, B, C સાપેક્ષ ગરીબ કહેવાય. બરોબર, કોની તુલનાએ, ડી વ્યક્તિની તુલનાએ. જે ડી વ્યક્તિ છે એની તુલનાએ જે A, B, C આ ત્રણેય વ્યક્તિઓ કેવા કહેવાય કે સાપેક્ષ ગરીબ કહેવાય. એવી રીતે આપણે બીજો મુદ્દો પણ હજી જોઈ શકો કે સી વ્યક્તિની તમે તુલના કરો. બરોબર, તો સી વ્યક્તિની તુલનાએ સાપેક્ષ ગરીબ કોણ છે, તો કે A અને B. શા માટે, કારણ કે સી ની જે આવક છે એના કરતાં A અને B ની આવક કેવી છે, ઓછી છે. તો એ પણ મુદ્દો અહીં તમે લખી શકો છો કે સી વ્યક્તિની તુલનાએ વ્યક્તિ A અને B કેવા કહેવાય, તો કે સાપેક્ષ ગરીબ કહેવાય છે. હવે આગળ જુઓ તો ત્યારબાદ આપણે B આપેલો છે અહીંયા. તો B ની આવક આપણે 30,000 રૂપિયા છે. કેટલી, 30,000, જ્યારે A ની આવક રૂપિયા 10,000 છે. તો B ની આપણે તુલના A સાથે કરીએ તો એ વ્યક્તિ શું કહેવાય, સાપેક્ષ ગરીબ કહેવાય છે. તો એ મુદ્દો પણ આપણે ધ્યાનમાં લઈ શકીએ છીએ. B વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિ સાપેક્ષ ગરીબ કહેવાય. તો આ આપણે સાપેક્ષ ગરીબીનું એક્ઝામ્પલ જોયું ઉદાહરણ સહિત કે અમે 4 વ્યક્તિ લીધા છે, એની સરખામણી પણ આપણે કરી કે કોણ કયા ગરીબીની અંદર આવે છે. બરોબર, અને હવે આગળ આપણે જોઈએ તો આ ગરીબીને માપન માટેની જે પદ્ધતિઓ હોય જેનો અભ્યાસ તમે આગળ જાશો ને ત્યારે તમારે કરવામાં આવશે. અહીંયા તમારે ફક્ત એના નામ જ આપેલા છે. બરોબર, તો કે આપણે સાપેક્ષ ગરીબી માપવા માટેની કઈ પદ્ધતિઓ છે, તો એની માપનની આપણે પદ્ધતિઓ લઈએ.
તો એની અંદર આપણે માપવાની 3 પદ્ધતિ છે, તો જેની અંદર પહેલી જ આવશે આવક જૂથની પદ્ધતિ, ત્યારબાદ બીજી આવશે આપણે લોરેન્જ વક્રાની પદ્ધતિ, હવે આ લોરેન્જ છે ને એ અર્થશાસ્ત્રી છે, એક વ્યક્તિ છે, તેની પદ્ધતિ છે. જ્યારે તમે આગળ કોલેજની અંદર અર્થશાસ્ત્ર વિશેનો અભ્યાસ કરશો તો એની અંદર તમારે લોરેન્જ નામના વ્યક્તિએ જે બરોબર સાપેક્ષ ગરીબી માટેની જે પદ્ધતિ આપેલી છે ને એનો અભ્યાસ તમારે વિગતવાર કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છેલ્લે આપણે ગિની ગુણોત્તર, જે આપણે ગિની ગુણોત્તર કે આ 3 પદ્ધતિઓ જે છે બરોબર, આ 3 પદ્ધતિની આધારે આપણે સાપેક્ષ માપ જે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ છે એ આપણે જાણી શકીએ છીએ બરોબર. અહીંયા ફક્ત આપણે તમારે નામ જ યાદ રાખવાના છે. 1 માર્ક્સની અંદર તમારે પૂછાય કે સાપેક્ષ ગરીબી માપવા માટેની પદ્ધતિઓ જણાવો, તો 3 પદ્ધતિ આપને યાદ હોવી જોઈએ. તો પહેલી કઈ આવે તો આવક જૂથની પદ્ધતિ, બીજી આપણે લોરેન્જ વક્રની પદ્ધતિ અને છેલ્લે ગિની ગુણોત્તરની પદ્ધતિ. તો 3 પદ્ધતિઓ આપણે 1 માર્કના પ્રશ્નની અંદર આપણે પૂછાતા હોય છે. તો અહીંયા આપણે સાપેક્ષ ગરીબીનો જે પ્રશ્ન હતો 3 ગુણની અંદર જે પૂછાય કે સાપેક્ષ ગરીબીનું પ્રમાણ સમજાવો, તો એ અહીંયા આપણે પૂર્ણ થાય છે બરોબર. સૌપ્રથમ તમારે શું ધ્યાનમાં લેવાનું એની અંદર, તો સાપેક્ષ ગરીબીનો પ્રશ્ન પૂછાય ત્યારે તો પહેલું જ આપણે નિરપેક્ષ ગરીબીની અંદર શું ધ્યાનમાં લેવાય છે, તો કે વપરાશી ખર્ચની લઘુત્તમ સપાટી ધ્યાનમાં લેવાય છે. સાપેક્ષ ગરીબીની અંદર આપણે શું ધ્યાનમાં લીધું, તો કે આવકની અસમાન વહેંચણીની ધ્યાનમાં લેવાય છે બરોબર. ત્યારબાદ એનો આપણે વ્યાખ્યા જોવાની બરાબર, કે ઓછી આવકવાળા વર્ગની સરખામણીએ વધુ આવકવાળા વર્ગની સરખામણીએ ઓછી આવકવાળો વર્ગ સાપેક્ષ ગરીબ કહેવાય બરોબર. તો આ એનો આપણે વ્યાખ્યા લઈ લેવાની. વ્યાખ્યા લઈશું પછી એની અંદર આપણે એક મુદ્દો બીજો આવ્યો હતો કે જે ગરીબીની આવકની અસમાનતાની વહેંચણીની કારણે અભ્યાસની અંદર પણ એ આપણે વહેંચણી જોવા મળતી હોય છે બરોબર. તો એ મુદ્દો આપણે લઈ લેવાનો. એ મુદ્દા લીધા બાદ આપણે એક ઉદાહરણ આપવાનું રહેશે. ઉદાહરણ આપી અને આપણો સાપેક્ષ ગરીબીનો જે ખ્યાલ હતો તે અહીંયા પૂરો થાય અને એની માપવાની જો પદ્ધતિ આપને પૂછી હોય તો આ 3 નામ તમારે લેવાના રહેતા હોય છે બરોબર. તો અહીંયા આપણે સાપેક્ષ ગરીબીનો જે પ્રશ્ન હતો એ પૂર્ણ થાય. હવે નવો પ્રશ્ન આપણે આવશે. તો નવો પ્રશ્ન શું આવશે કે આપણે ગરીબીના નિર્દેશકો આવશે. બરાબર, તો કે ગરીબીનું પ્રમાણ માપવા માટેની પદ્ધતિ એટલે કે નિર્દેશકોનો ઉપયોગ આપણે ગરીબી માપવા માટે કરવામાં આવે છે બરોબર. એની અંદર ઘણા બધા આપણે મુદ્દાઓ આવતા હોય છે કે રહેઠાણનો પ્રશ્ન હોય બરોબર, શૌચાલય હોય, રસ્તાઓ હોય. તો આ બધી વસ્તુઓ આની અંદર આપણે અભ્યાસ કરશું કે જે ગરીબીના નિર્દેશકોની અંદર જે આપણે આ પ્રશ્ન 5 ગુણની અંદર તમે જે મોસ્ટ આઈએમપી કહો ને એ પ્રશ્ન આ હોય છે. બોર્ડની પરીક્ષામાં ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે બરોબર. તો ખાસ કરીને તમારે આની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે ગરીબીના નિર્દેશકોની અંદર આપણે ધ્યાનમાં લઈએ તો પહેલાં જ આપણે નિર્દેશક કોને કહેવાય એનો અર્થ આપણે ભણવાનો રહેશે કે ગરીબીની કક્ષા અને તેનું હેતુનું બંધારણ દર્શાવતી બાબતોને આપણે ગરીબીના નિર્દેશકો કહેવાય છે બરોબર. ગરીબીની કક્ષા અને એનું બંધારણ એટલે કે ગરીબો કેવી રીતે, આ લોકો ગરીબ છે તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ બરોબર. તો નક્કી કરવા માટેની કક્ષા અને જે બંધારણ છે ને તેને આપણે નિર્દેશક કહેવામાં આવે છે. તો પહેલા જ આપણે નિર્દેશકનો અર્થ લેવાનો રહેશે. ગરીબીની કક્ષા અને બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. તો આપણો પહેલો જેનો અર્થ આવશે કે જે ગરીબીની કક્ષા અને બંધારણ દર્શાવતી જે બાબતો હોય છે બરોબર, તેને આપણે ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ગરીબી અને ગરીબોની કક્ષા ઓળખવા માટે ચોક્કસ નિર્દેશક ઉપયોગી હોય છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે જો કોઈ લોકો ગરીબ છે કે ગરીબો કોઈ કુટુંબ ગરીબ છે તો આપણે કેના આધારે નક્કી કરી શકીએ, તો જે આ ગરીબોના નિર્દેશકો છે તેના આધારે આપણે એને નક્કી કરી શકીએ છીએ. એટલે કે ગરીબીની કક્ષા માપવા માટે પણ આ શું છે નિર્દેશકો ઉપયોગી હોય છે. તો બીજો મુદ્દો આપણે ધ્યાનમાં લેશું કે ગરીબી
કે ગરીબોને કક્ષા ઓળખાવા માટે નિર્દેશકો ઉપયોગી હોય છે. બરોબર, તો આપણે જોઈ શકીએ છીએ તો કે ગરીબોની જે છે લોકો કોણ કયો લોકો ગરીબ છે એ શેના આધારે તમે નક્કી કરી શકો છો કે જે આ નિર્દેશકો છે ને એના આધારે જ આપણે ગરીબો છે કે નથી. બરોબર, કોઈ વ્યક્તિ આપણે ગરીબ છે તો તે આપણે શેના આધારે નક્કી કરી શકીએ તો એ નિર્દેશકોનો આપણે અભ્યાસ કરીએ તો એના પરથી આપણને ખ્યાલ આવતો હોય છે. હવે આગળ જોતા જઈએ કે જેના દ્વારા ગરીબોનું ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને પણ આપણે જાણી શકાય છે. શેના દ્વારા? નિર્દેશક દ્વારા, કે ગરીબોનું પ્રમાણ કેટલું છે. બરોબર, તે પણ આપણે ગરીબોના નિર્દેશકો દ્વારા આપણે જાણી શકીએ છીએ. તો આપણે આગળનો મુદ્દો યાદ રાખશું કે ગરીબીનું પ્રમાણ જાણી શકાય છે. તો આપણે આ પ્રસ્તાવનાની શરૂઆતથી જ આપણે પ્રશ્નની શરૂઆત કરવાની, જ્યારે પણ તમે લખવા બેસો છો ત્યારે. બરોબર, પહેલા એનો અર્થ લઈ લેવાનો, શા માટે તમે નિર્દેશકોનો અભ્યાસ કરો છો તે મુદ્દા આપણે લેવાના. અને હવે આપણે નિર્દેશકોની શરૂઆત કરશું. તો પહેલો જ નિર્દેશક તમારો આવે છે કે નીચો માથા દીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. બરોબર, તો પહેલો જ આપણે નિર્દેશકનો અભ્યાસ કરશું. નીચો માથા દીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો આપણે પહેલો જ નિર્દેશક માથા દીઠ એટલે વ્યક્તિ દીઠ. બરોબર, હવે એમ નહીં, ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે કે એમનો ખર્ચ, એક વ્યક્તિનો ઘર માટે કેટલો ખર્ચ છે. બરોબર, તો તેના વિશે આપણે અભ્યાસ કરવાનો રહેશે. તો એની અંદર જોઈએ કે એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ વસ્તુ, સેવાઓ વગેરેને બજારના મૂલ્ય તે વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. હવે આપણે તમે નક્કી કરો કે માથાદીઠ વપરાશી ખર્ચ તમારે મેળવો હોય. બરોબર, માથાદીઠ એટલે માથાદીઠ જ્યારે શબ્દ આવે ને ત્યારે શું દર્શાવે? આપણા દેશની કોઈ પણ દેશની સરેરાશ જ દર્શાવતું હોય. તો એની માટે આપણે શું ધ્યાનમાં લેવાનું કે જે દેશના કુલ વસ્તી છે અથવા કુલ કુટુંબો છે, બરોબર, એમને કેટલો ખર્ચ કરે છે સરેરાશ દરેક વ્યક્તિથી, એનો કુલ સરવાળો લઈ લેવાનો આખા દેશની અંદરના વ્યક્તિનો, અને એને આપણી વસ્તી વડે ભાગવામાં આવે. બરોબર, એની કુલ વસ્તી વડે આપણે ભાગી વારવામાં આવે તો શું આપણે મળે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપણે મળતો હોય છે. બરોબર, હવે આપણો કુલ ખર્ચ કેટલો હોય તો દાખલા તરીકે આપણે લઈએ કે કરોડ હોય કે 2 કરોડ હોય કે જે હોય તે, એને આપણે કુલ વસ્તી વડે ભાગી વારવામાં આવે ને એટલે એક વ્યક્તિનો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપણે મળતો હોય છે. તો હવે એને આપણે વ્યાખ્યા લઈએ. તો અર્થથી આપણે શરૂઆત કરવાની કે એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ વસ્તુઓ, સેવાઓ વગેરેના બજાર મૂલ્યને તે વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. બરોબર, તો આપણે એની વ્યાખ્યાની અંદર જોઈ શકીએ છીએ કે આપણે ખરીદેલ વસ્તુ એટલે કે જે આપણે ખર્ચ કરીએ છીએ શેની પાછળ કે વસ્તુઓ ખરીદતા હોય અથવા સેવાઓ પાછળ આપણે જે ખર્ચ કર્યો હોય એનું બજાર મૂલ્યની કે એની જે કિંમત હોય તે એ કિંમતનો આપણે કુલ સરવાળો લઈ લઈએ અને ત્યારબાદ આપણા દેશની, બરોબર, અથવા કોઈ પણ દેશનો તમે માથાદીઠ ઘરગથ્થુ ખર્ચ વાપરતા હોય દેશની વસ્તી લઈ લેવાની ને એ વસ્તી વડે આપણે શું કરી લેવાનું? ભાગવામાં આવે છે. ત્યારે આપણે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ આપણે પ્રાપ્ત થાય છે. તો એની માટેનું આપણે સૂત્ર આવતું હોય છે એક કે વપરાશી ખર્ચ અને છેદમાં કુલ વસ્તી. બરોબર, તો આપણે સૂત્ર પૂછાય તો આ સૂત્ર આપણે 1 માર્ક્સની અંદર અથવા વિકલ્પોની અંદર પૂછાતું હોય તો આ સૂત્ર આપણે લખવાનું રહેતું હોય છે. હવે કે માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત, સુખ સગવડની વસ્તુઓ કે સેવાઓની આપણે પ્રાપ્તિ દર્શાવે છે. બરોબર, શું કે માથાદીઠ વપરાશી ખર્ચ છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ દેશના લોકોને કેવી સુખ સગવડની વસ્તુઓ મળે છે, કેવી સેવાઓ મળે છે, બરોબર,
કેવી સેવાઓ પ્રાપ્ત થાય છે, તો એ પ્રાપ્ત થતી સેવાઓ આપણે આની અંદર શું દર્શાવવામાં આવે છે. તો હવે એ મુદ્દાથી આપણે શરૂઆત કરીએ. અને વિકસિત દેશોમાં આપણે જોઈએ છે કે વિકસિત દેશોમાં માથા દીઠ ખર્ચ, વપરાશી ખર્ચ કેવો હોય છે? વધુ હોય છે, બરોબર. અને વપરાશી ખર્ચ જે દેશનો વધુ હોય ને એ દેશમાં ગરીબી કેવી હોય? ઓછી હોય છે, બરોબર. કે જે દેશની અંદર ખાસ તમારે યાદ રાખવાનું કે જે દેશની અંદર વપરાશી ખર્ચ વધુ હોય તે દેશની અંદર ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળે છે? આપણને ઓછું જોવા મળે છે, બરોબર ને. વપરાશી ખર્ચ ક્યારે વધારે હોય? તમારી આવક વધારે હોય ને તો જ તમારી વપરાશી ખર્ચ પણ વધારે હોય છે, બરોબર. તમારી આવક જ જો પૂરતી ના હોય તો તમારે સ્માર્ટફોનની જરૂર છે, લઈ શકો નથી, લઈ શકતા હોતા. એવી રીતે વિકાસમાન જે દેશો છે, તો વિકાસમાન દેશો છે જેનો વિકાસ થયો નથી, વિકાસ ધીરે ધીરે થાય એવા દેશો, જે વિકાસમાન દેશો છે તેની અંદર આપણે જોઈ શકીએ છીએ આવક કેવી હોય છે? તો ઓછી હોય છે. ઓછી આવક હોય છે એટલે એમનો ખર્ચ પણ કેવો હોય? ઓછો હોય છે. અને ખર્ચ ઓછો હોય એટલે અહીંયા ગરીબીનું પ્રમાણ આપણે કેવું જોવા મળે? વધારે જોવા મળે છે. તો આ બે મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના. વિકસિત દેશોમાં બરોબર આવક વધારે હોય છે, તેથી ખર્ચ પણ એમનો વધારે હોય છે. ખર્ચ વધારે હોય એટલે ગરીબીનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. વિકાસમાન દેશોમાં આવક કેવી હોય? ઓછી, બરોબર. તો ખર્ચ પણ કેવો હોય? ઓછો. તો ગરીબીનું પ્રમાણ કેવું જોવા મળતું હોય? અહીંયા વધારે આપણે જોવા મળે છે. તો આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. વિકસિત દેશોમાં બરોબર આવકનું પ્રમાણ કેવું હોય? વધુ હોય છે. આવકનું પ્રમાણ વધુ હોય એટલે શું આપને જોવા મળે? તો એમનો વપરાશી ખર્ચ, તો વપરાશી ખર્ચ પણ કેવો હોય? વધારે હોય છે. વપરાશી ખર્ચ વધુ હોય. વપરાશી ખર્ચ વધુ હોય તો ગરીબીનું પ્રમાણ ઓછું હોય છે, બરોબર. તો આ વસ્તુ એની અંદરથી તમારે ધ્યાનમાં લેવાની. કેવા દેશોમાં? કે વિકસિત દેશોની અંદર આવકનું પ્રમાણ વધુ તો વપરાશી ખર્ચ વધુ હોય. વપરાશી ખર્ચ વધુ હોય તો એ દેશ ગરીબ ના હોય, એટલે કે ઓછી ગરીબ હોય છે. હવે એવી રીતે જ આપણે વિકાસમાન દેશો જોઈએ. દેશોમાં તો વિકાસમાન દેશો જે હશે ત્યાં આવકનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય છે. ત્યારબાદ આવકનું પ્રમાણ ઓછું હોય તો ખર્ચનું પ્રમાણ પણ કેવું હોય? ઓછું હોય છે. એટલે કે વપરાશી ખર્ચ ઓછો હોય છે. અને વપરાશી ખર્ચ ઓછો હોય એટલે ગરીબીનું પ્રમાણ આપણે કેવું જોવા મળે? પ્રમાણ વધુ જોવા મળે છે, બરોબર. તો આ આપણે વિકસિત અને વિકાસમાન દેશોની વાત કરીએ. હવે આગળ જોતા જઈએ તો આપણા ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ છીએ તો કે ભારત દેશની અંદર માથા દીઠ વપરાશી ખર્ચ બરોબર કેટલો છે? તો કે $725 છે, બરોબર. તો હવે એ લેવાનો રહેશે આપણે. માથા દીઠ વપરાશી ખર્ચ. તો એની અંદર આપણે જોઈએ તો કે ભારતનો માથા દીઠ વપરાશી ખર્ચ કેટલો છે? તો એનો આપણે ખ્યાલ મેળવીએ તો કે $725 છે. કેટલો છે? $725 કેનો? કે ભારતનો માથા દીઠ વપરાશી ખર્ચ છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે આગળ આવશે આપણે યુએસ. તો યુએસનો કેટલો માથા દીઠ વપરાશી ખર્ચ છે? તો તે આપણે જોવાનો રહેશે. તો યુએસનો માથા દીઠ વપરાશી ખર્ચ આપણે આપેલો છે $31,469 છે, બરોબર. કેનો? તો કે યુએસનો. ત્યારબાદ આપણે બીજું કોઈ દેશ લઈએ તો યુકે. તો એમનો આપણે માથા દીઠ વપરાશી ખર્ચ આપણે આપેલો હોય 25,828, બરોબર. તો યુકેનો માથા દીઠ વપરાશી ખર્ચ આપણે જોઈ શકીએ છીએ કે 25,828. અને છેલ્લો આપણું પાકિસ્તાન લઈએ આપણે પડખેવાળું. તો કે પાકિસ્તાનની માથા દીઠ વપરાશી ખર્ચ કેટલો છે? તો તે જોવાનો રહેશે. તો એમનો માથા દીઠ વપરાશી ખર્ચ $603 છે, બરોબર. તો હવે એટલી આપણે આંકડાકીય માહિતી યાદ રાખવાની રહેશે. આંકડાકીય માહિતી પરથી અને તમે જ્યારે સમજૂતી લખો ત્યારે ખાસ તમારે સમજૂતી લખવાની છે હો આને હજુ. તો પહેલો જ મુદ્દો આપણે લેવાનો રહેશે કે માથા દીઠ વપરાશી ખર્ચ ભારતનો કેટલો છે? $725 છે, બરોબર.
જ્યારે બધા આંકડા કે માહિતી યાદ નહીં રાખવાની, નકર તમે આમથું મગજ ખાલી થઈ જાય. જ્યારે યુએસ અને યુકેની માથાદીઠ બરોબર આપણે આવક જે છે વપરાશી ખર્ચ છે તે આપણે જોઈ લેવાનો કે યુએસનો માથાદીઠ વપરાશી ખર્ચ 31,469 યુએસ ડોલર છે, યુકેનો 25,828 છે, જ્યારે પાકિસ્તાનનો 603 યુએસ ડોલર માથાદીઠ વપરાશી ખર્ચ છે. આ બીજો મુદ્દાની અંદર તમારે લેવાનો. ત્યારબાદ છેલ્લે આપણે શું લઈ લેવાનું કે યુએસ અને યુકેની માથાદીઠ વપરાશી ખર્ચ ભારત કરતાં ઘણી બધી વધારે છે બરોબર. અને ત્યારબાદ આપણો પહેલો જે નિર્દેશક છે તે અહીંયા આપણે પૂર્ણ થાય છે બરોબર.